ભુજની આન બાન અને શાન દેસલપર તળાવની સફાઈ અને ગંદકી દૂર થાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અધિક કલેક્ટર દીપેશ ચૌહાણને આવેદનપત્ર પાઠવી આ તળાવને સાફ સફાઈ થાય અને શહેરની શોભામાં અભિવૃદ્ધિ થાય તે પ્રકારનો નિર્ણય કરવા માંગ કરવામાં આવી. કચ્છની આમ આદમી પાર્ટી દ્વારા અધિક કલેક્ટર દીપેશ ચૌહાણને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલ આવેદનપત્રમાં ભુજની મધ્યમાં આવેલ દેસલતલ તળાવ સાફ કરવામાં આવતું નથી. ગટરનું પાણી એમાં જતું હોવાના કારણે તળાવની જે ગરિમા છે, તળાવની શોભા છે, એને લૂણો લાગી ગયો છે. તાત્કાલિક અસરથી આ અંગે દેસલપર તળાવની સફાઈ થાય અને એમાં જળકુંભી છે તે પણ દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. અધિક કલેક્ટર દીપેશ ચૌહાણને આવેદનપત્ર પાઠવવાના આમ આદમીના કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છના ઉપપ્રમુખ ગોવિંદભાઈ મારવાડા, પશ્ચિમ કચ્છના મહિલા પ્રમુખ કાંતાબેન પટેલ, પશ્ચિમ કચ્છના પ્રવક્તા રામજીભાઈ લોચા, પશ્ચિમ કચ્છના પ્રભારી ડૉક્ટર નેહલ વૈદ્ય, ભુજ તાલુકાના મહામંત્રી મહંમદ ખલીફા, સહમંત્રી જગદીશભાઈ ગોસાઈ, અશરફ રતાણી, મોહમ્મદ લાખા, હિરજીભાઈ મારવાડા સહિતના આગેવાનો ઉપસ્થિત હતા. તેમને પાઠવેલ આવેદનપત્રમાં ખાસ કરીને દેસલપર તળાવની વ્યવસ્થિત સફાઈ થાય, રાજાશાહી વખતનું તળાવ છે તેની યોગ્ય સફાઈ થાય તો શહેરની શોભામાં અભિવૃદ્ધિ થશે તેવી આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.